કડી અને વિસાવદરની ચૂંટણી માથે છે અને એ જ દરમિયાન આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક શાબ્દિક યુદ્ધ હોય તે પણ ચાલી રહ્યું હતું, ક્યાંક રાજીનામાનો દોર પણ ચાલી રહ્યો હતો. પરંતુ હવે જે જૂના જોગીઓ છે એ ભલે પછી પક્ષ પલટો કરી અને ભાજપમાં ગયા હોય, તેમની વચ્ચે અત્યારે ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું છે. આપણને ખબર છે કે જે રીતે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવાની વાત છે. અને એમને જ લઈને જ્યારે અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને જગજાહેર ટ્વિટર ઉપર જ્યારે એમને જવાબ આપ્યો છે અને એ પછી કોંગ્રેસના નેતાઓએ પણ સ્પષ્ટ શબ્દોમાં અર્જુન મોઢવાડિયાને કહી દીધું છે કે તમે કઈ રીતે અર્જુનભાઈ મોઢવાડિયાથી અર્જુન મોઢવાડિયા બન્યા છો અને એ પછી કે અર્જુન મોઢવાડિયાથી અર્જુનભાઈ મોઢવાડિયા બન્યા છો. સૌથી પહેલા તો આપણે વાત કરીએ અર્જુન મોઢવાડિયાએ જે ટ્વીટ કર્યું છે તેમને લઈને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. અર્જુન મોઢવાડિયા છે તેમણે એક ટ્વીટ કરી હતી અને જ્યારે રાહુલ ગાંધી અવારનવાર જ્યારે એક શબ્દ વાપરે છે, કોઈ પણ જ્યારે સંમેલનમાં આવ્યા હોય કે પછી ગુજરાતના લોકોને મળવા આવ્યા હોય, એમના કાર્યકર્તાઓને મળતા હોય ત્યારે કહે છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાની વાત છે, કારણ કે જે કામ કરે છે તેમને જ પક્ષમાં રાખવાના છે. એટલે એમના નિવેદન ઉપર જે અર્જુન મોઢવાડિયા છે તેમણે રાહુલ ગાંધીને અને ખાસ કરીને કોંગ્રેસને જવાબ આપ્યો હતો. मई 2014 से જે गुजरात का अध्यक्ष था उस समय माननीय राहुल गांधी जी ने राजकोट कार्यकर्ताओं की मीटिंग में रेस का घोड़ा और बारात का घोड़ा वाला भाषण दिया था. वही मुद्दा हर भाषण में आज तक रिपीट करते रहे हैं. इतने सालों के बाद भी रेस के घोड़े की पहचान नहीं हो पाई है. इसका मतलब ये है कि घुड़सवार को ही घोड़े की पहचान नहीं है और हारते वक्त घोड़े को कोसते रहते हैं. कोई भी पार्टी हो, कार्यकर्ता को बारात का घोड़ा या लंगड़ा घोड़ा कहना एक अपमानजनक टिप्पणी है. જ્યારે રાહુલ ગાંધી રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરે છે ત્યારે અવારનવાર એમનું જે ભાષણ છે એ આપણે સાંભળ્યું છે. એટલે અર્જુન મોઢવાડિયા જે એક કોંગ્રેસના અધ્યક્ષ પણ ગુજરાતમાં હતા અને તેમણે કહી દીધું છે કે હું ભલે કોંગ્રેસમાં હોઉં પરંતુ જે રાહુલ ગાંધીની વાત છે એમને નકારી કાઢું છું, કારણ કે અવારનવાર એકને એક વાક્ય રિપીટ કરવું અને પછી કાર્યકર્તાઓને કહેવું તે એક માન્ય નથી, આ અપમાનજનક શબ્દો છે. હવે જ્યારે આ જવાબ રાહુલ ગાંધીને એક સમયના કોંગ્રેસના પ્રખર નેતા, પીઢ નેતા અર્જુન મોઢવાડિયા કહી શકતા હતા, એમણે આ જવાબ આપ્યો છે. પરંતુ હવે કોંગ્રેસના નેતાઓથી પણ ચૂપ રહેવાય એવું છે નહીં. એટલે કોંગ્રેસના જે જેનીબેન ઠુમર છે તેમણે અર્જુન મોઢવાડિયાને એક સરસ મજાનો જવાબ આપી દીધો છે અને એક વાક્ય ટાંકીને કહી દીધું છે કે સાહેબ તમે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છો, તમે કોને ગાળો આપતા હતા, આજે તમે એમની પ્રશંસા કરો છો. જેનીબેન ઠુમરનું એક ટ્વીટ છે, સર આપ કોંગ્રેસમાં હતા ત્યારે વિપક્ષના સર્વોચ્ચ હોદ્દાઓ આપને કોંગ્રેસ પક્ષે આપ્યા, જેના થકી આપ અર્જુન મોઢવાડિયાથી અર્જુનભાઈ મોઢવાડિયા બન્યા અને આપના માટે આદર અને ગૌરવ મારા જેવા અનેક કાર્યકર્તાઓને હતું. જે મોદી સાહેબની આપ આદરણીય વડાપ્રધાનના સંબોધન સાથે ભાજપમાં ગયા પછી નિરંતર પોસ્ટ શેર કરો છો, એ જ સાહેબના અંગત જીવન પર વિધાનસભામાં પ્રહારો કરનારા પણ આપ જ હતા. જે એ સમયના આપના સાથી ધારાસભ્યોને યાદ જ હશે. આપના માટે ત્યારે સાહેબ અને શાહ સારા નહોતા, આજે છે. અને હવે જે રાહુલ ગાંધી છે એ રાહુલ ગાંધીજી સારા નથી, તો તકલીફ કોની માનીએ? સવાલ કરી દીધો છે. આ તકલીફ તમને પડી રહી છે કે કોઈ બીજાને પડી રહી છે પણ સવાલ કરી દીધો છે. આપ જ્યાં છો ત્યાંની ચિંતા કરો, સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. અહીંયા ધીમેકથી એમણે એક ટૂંટ મારી દીધો છે અર્જુન મોઢવાડિયાને કે તમે જે જગ્યા ઉપર છો ત્યાંની તમે ચિંતા કરો, તમે તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરો. કારણ કે તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે જ્યારે અર્જુન મોઢવાડિયા અને એમની સાથે કોંગ્રેસના જે સહયોગી એમના હતા, જે સીજે ચાવડા, બંને કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા. ટિકિટ તો આપવામાં આવી, પરંતુ છેક લંબાયેલી વાત છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને એમાં ક્યાંક મંત્રીપદ તરીકે સમાવવામાં આવશે, પરંતુ ક્યાંય હજુ દૂર દૂર સુધી દેખાતું નથી. અને એ જ દરમિયાન ભારત જે ભાજપ છે તેમણે પણ ક્યાંક એવો ઈશારો કરી દીધો છે કે અમને જે લોકો ગમશે, અમારા માટે જે કાર્યકર્તા સારા હશે, કાર્યકર્તાઓને માન આપતા હશે, કામ સારું કરતા હશે, લોકચાહના વધારે હશે અને અમને કામ આવશે એવા નેતાને અમે મંત્રી તરીકે પદ આપી દઈશું. કારણ કે જે રીતે ભૂપત ભાયાણીને વચન આપવામાં આવ્યું હતું ટિકિટનું અને પછી ન આપવામાં આવી, ક્યાંક બધું ગોઠવાઈ ગયું અને કિરીટ પટેલ ઉમેદવાર તરીકે ઘોષિત થઈ ગયા. એટલે ક્યાંક અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, બધા લોકોને ચિંતા તો થતી હશે કે અમારું શું થશે. કારણ કે જે રીતે કિરીટ પટેલ અત્યારે
જાહેર સભામાં કહી રહ્યા છે કે હું મારા મિત્રને મંત્રી બનતા જોવા માંગુ છું, તમારા થકી તમે મને જીતાડશો તો એ મંત્રી બની જશે. જે રીતે અત્યારે પ્રચારમાં બધી મોટી વાત થઈ રહી છે તે ક્યાંક જેનીબેન ઠુમરે અર્જુન મોઢવાડિયાને કડક શબ્દોમાં અને ઢીલાસથી નિરાશથી પણ કહી દીધું છે કે તમે તમારી જગ્યા ઉપર ધ્યાન આપો, તમે તમારા ઉપર ધ્યાન આપો, તમે તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરો, તમે બીજું બધું રહેવા દો. કારણ કે તમે કઈ રીતે અર્જુન મોઢવાડિયાથી કોંગ્રેસમાં હતા ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા બન્યા છો અને અત્યારે તમારી શું દશા છે તમને અને બધા જ લોકોને ખબર છે. કારણ કે તમને પાટલી આપવી, આગળ બેસાડવા એ બધું તો ઠીક છે, કારણ કે નવા મહેમાન આવ્યા હોય ત્યારે આપણે એ જ રીતે આગતા સ્વાગતા કરીએ છીએ, પરંતુ શું થાય છે થોડા દિવસો પછી એ પણ બધાને ખબર છે. એટલે હવે જોવાનું છે કે આવનાર સમયમાં લટકતી તલવાર કોના ઉપર રહેશે, અર્જુન મોઢવાડિયા ઉપર કે પછી સીજે ચાવડા ઉપર. કારણ કે મંત્રી પદની વાત છે આપવાની, કારણ કે કોઈક ને કોઈક તેમને વચન આપીને લેવામાં આવ્યા હોય કે તમે આવશો તો તમને આ આપવામાં આવશે. કારણ કે તો જ છે કોઈ પોતાનો જૂનો પક્ષ પોતે જગ્યા ઉપર હોય જ્યાં તેમને ઘણું બધું મળતું હોય છે, ત્યાંથી એ બધું છોડી અને પછી આવે છે. એટલે કોઈક કારણોસર જ આ જે નેતા છે પક્ષ પલટો કરતા હોય છે, પણ એ જોવાનું છે કે ભાજપ શું આપે છે. પરંતુ જે રીતે અત્યારે જેની ઠુમરે જે અર્જુન મોઢવાડિયાને એક નાની એવી લપડાક મારી અને કહી દીધું છે કે તમે તમારા કામમાં ધ્યાન આપો, તમે તમારા ભવિષ્યની ચિંતા કરો, તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.